श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य शरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अष्टशाप भगवदीओए श्री प्रभुने અને શ્રી યમુનાજીને કેવી રીતે નિહાળ્યા, શ્રી પ્રભુ અને શ્રી યમુનાજીના દર્શન કઈ રીતે કર્યા, કયા ભાવથી કર્યા, કઈ દ્રષ્ટિથી કર્યા, કઈ આંખથી એમને કર્યા, એ તો અષ્ટછાપ ભગવદીઓના જીવનને આપણે નિહાળીએ તો ખબર પડે. એ ભગવદીઓ એ શ્રી પ્રભુ અને યમુનાજીના દર્શન કઈ રીતે કરવા, કયા ભાવથી કરવા, એની આંખ આ ભગવદીઓએ આપણને આપી છે. શ્રી ઠાકોરજીમાં અને શ્રી યમુનાજીમાં ભાવ વધે એવા તેથી એમને અનેક કીર્તનો પદો ગાયા છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું અલૌકિક પ્રતાપ બળ, એમનું સામર્થ્ય એમને નિહાળ્યું અને એમને ગાયું. એવા અષ્ટશાપ કવિ ચિત્ત સ્વામીના જીવનનું દર્શન કરવા સાથે એમના ભાવ જગતમાં આજે આપણે પ્રવેશીએ. ચિત્ત સ્વામી મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણ, વિક્રમ સંવત 1572 એમનો જન્મ. પુરોહિતનો એમનો વ્યવસાય વારસાગત રીતે એમને મળ્યો હતો. એટલે મથુરાના એ તીર્થ પુરોહિત હતા. અકબર બાદશાહના મંત્રી જે બિરબલ હતા એમના પણ એ તીર્થ પુરોહિત. ગુસાઈજીના પણ એ સેવક. એમના પૂર્વજન્મને જો ધ્યાનમાં લઈએ તો એ ખૂબ જ ઉદ્દંડ, અભિમાની અને આત્મવિવેકી પણ. યમુનાજીના કિનારે એમની કાયમ બેઠક હોય અને છીતુ ચોબાના નામે તે વખતે એ જાણીતા, ખૂબ જ માથાભારે, લગભગ એમ કહી શકાય કે નામચીન કહી શકાય એવા ગુંડા, જે આવા નામચીન ગુંડાઓની ટોળકી હતી એના સરદાર કોણ તો તે છીતુ ચોબા. આખો દિવસ વિશ્રામ ઘાટ પર બેસી રહે, ક્યારેક મજાક મશ્કરી પણ ઉડાવે અને એમની ધાક પણ એવી કે કોઈ એની સામે આવી શકતું નહીં, કોઈ હરફ સુદ્ધા પણ બોલી શકતું નહીં. આ ચિત્ત સ્વામી આવા ઉદ્દંડ કહી શકાય એવા અભિમાની. પણ એમના જીવનમાં જે પલટો આવે છે કે જ્યારે શ્રી ગુસાઈજીને શરણે આવે છે, એમના પરમ ભક્ત બને છે, ત્યારે શરણે આવ્યા પછી એ અનેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. યમુનાજીના વિશ્રામ ઘાટ પર જ્યારે બેસી રહે ત્યારે ઘણી વખત કેટલાક પ્રશ્નો પણ કરે કે અરે આખો દિવસ બેઠો બેઠો તો અહીંયા છે, તું શું કરે છે? જ્યારે પણ જોઈએ ત્યારે તું ત્યાં બેઠેલો જ હોય છે, કોઈ બીજો કામ ધંધો છે કે નહીં? એવી ટકોર પણ જ્યારે કોઈ કરે ત્યારે એ પોતે એનો જે જવાબ આપતા કે આ જમનાજીને છોડીને અમે જઈએ પણ ક્યાં બીજે, પણ અમે અહીંયા બેસીએ છીએ તેમાં તમને શું ચટકો લાગે છે, તમને શું વાંધો લાગે છે? યમુનાજીના મંદિરના પૂજારી જ્યારે આવી વાત એમને કરે ત્યારે એની સામે પણ એ થઈ જતા.
હંમેશા એક લડવાના મિજાજમાં જ હોય અને એને પરિણામે ક્યારેક એ ધીંગા મસ્તી કરતા પણ અચકાય નહીં. લોકો ક્યારેક ભેગા પણ થઈ જાય, પૂજારીને પણ સમજાવે કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ, એમનું નામ તમે લેશો નહીં. આ છીતુ ઉસ્તાદની સામે કોઈ આંખ પણ ઊંચી કરી શકે નહીં. મથુરાના પ્રાંગણમાં એક જાણીતો અખાડો હતો, ત્યાં એ બધા ભેગા થાય. એક દિવસ આ ટોળકી એક વિચારે છે, એમાં ટોળકીનો એક વ્યક્તિ બોલે છે કે ગુરુજી એક વાત સાંભળી છે. તો શું છે કે બોલે જલ્દી. તે સાંભળ્યું છે કે ગોકુળના કોઈ ગુસાઈજી અહીં પધાર્યા છે અને લોકવાયકા એવી છે કે તેઓ ખૂબ તેજસ્વી છે, ચમત્કારી પણ છે. જે કોઈ એમની પાસે જાય છે ને તે એમની કંઠી બાંધીને જ પાછા આવે છે, એવા જાદુઈ વ્યક્તિ છે. વિશેષમાં એ વ્યક્તિ એમ પણ કહ્યું કે ગુરુજી તમે તો એ દિગ્ગજની સામે મગતરા જેવા છો. આ સાંભળીને ચેતુ ચોબા ગર્જના કરે છે, એમ શું વાત છે? તો ચાલો આપણે કાલે ગોકુળ જઈએ. ગુસાઈજી કેવા ચમત્કારી છે એની ખાતરી પણ થઈ જશે. શ્રી ગોકુળમાં ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજમાન છે. શ્રદ્ધાળુ વૈષ્ણવો આવે છે, કેટલાક ત્યાંથી ઉઠીને દર્શન કરીને જાય છે, કેટલાક વૈષ્ણવો ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને ભેટ મૂકે છે. તે અરસામાં ચેતુ ચોબા પણ અને એમની સાથે ટોળકીમાં બીજા જે આવેલા તે પણ પ્રવેશે છે. ખભા પર ટુવાલ નાખેલો છે. એમના હાથમાં એક નાનકડી પોટલી છે અને ગુસાઈજીની સામે આવીને બહુ શાંત ચિત્તે ત્યાં આગળ જઈને બેસી જાય છે. બેઠકમાં ચેતુ આજુબાજુ જોઈને પછી પોતે જે પોટલી લાવેલા છે ને એ ખોલે છે, જેમાં એક સિક્કો છે અને એક નાળિયેર છે, એ હાથમાં લે છે. ગુસાઈજીની તરફ દ્રષ્ટિ કરે છે. ગુસાઈજી પણ એને હળવેથી જુએ છે. ચેતુ ચોબો ઉઠીને પેલું નાળિયેર અને રૂપિયો જે ગુસાઈજી લાવ્યો હતો તે ગુસાઈજીના ચરણમાં ભેટ તરીકે મૂકી દે છે. ગુસાઈજીએ પોતાનો ઉપરણો ખેંચીને ભેટ રૂપે મૂકેલ જે નાળિયેર એને ઢાંકી દે છે અને પછી હસીને ગુસાઈજી પોતે બોલે છે, આવી ગયા છે તો સ્વામી, તમે આવી ગયા. ચેતુ પોતાનું નામ સાંભળીને ભારે આશ્ચર્ય પામે છે, ભારે નવાઈ લાગે છે. અરે, એમને મારું નામ કેવી રીતે ખબર? આ પહેલી ક્ષણે જ ચેતુ ચોબાનું સઘળું અભિમાન ઓગળવા માંડ્યું. એમના મનમાં કંઈક અંશે લજ્જાનો ભાવ પણ જાગ્યો, કંઈક અંશે પોતે શર્મિંદા બન્યા. ગભરાતા ગભરાતા શ્રી ગુસાઈજીની સામે જોયું. એ પોતાની સુધબુધ પણ ખોઈ બેઠા. થોડી વારે જ્યારે પોતે જાગૃત બન્યા ત્યારે શ્રી ગુસાઈજીને એ સાષ્ટાંગ પ્રણામ કરે છે. ગુસાઈજીએ સ્વયં ઉઠીને ચિત્ત સ્વામીના ખભા પકડીને એમને ઊભા કરે છે. ચિત્ત સ્વામી, હવે ઊભા થાઓ. ત્યારે ચિત્ત સ્વામીની આંખમાં આંસુ છલકાઈ જાય છે. ચિત્તુ બે હાથ જોડી ગુસાઈજીને વંદન કરે છે. પ્રભુ, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. મહારાજ, મેં આપનો ઘોર અપરાધ કર્યો છે, આપનું ભારે અભિમાન કર્યું છે. આપની સામે જે ભેટ ધરી છે ને એ તો મેં કપટ બુદ્ધિથી ધરી. ભેટમાં ખરાબ નાળિયેર હતું અને ખોટો રૂપિયો જાણી બૂજીને મેં મૂક્યો છું. ગુસાઈજી ત્યારે આસન પર બિરાજમાન છે.
નાળિયેર પર ઢાંકેલો પોતાનો ઉપરણો ઉઠાવી લે છે. ચિત્તસ્વામી જુએ છે તો એમના આશ્ચર્યનો પાર નથી. ખોટું નાળિયેરને બદલે ત્યાં આગળ બિલકુલ તાજું નાળિયેર ત્યાં એમને જણાય છે, અને ખોટો રૂપિયો, ચળકતો ચાંદીનો સાચો રૂપિયો ત્યાં આગળ જણાય છે. ચિત્તુ ચોવા ગોસાઈજીને વિનંતી કરે છે, કૃપાનાથ, આપ તો પરમ ઉદાર છો, સર્વજ્ઞ છો. આપ જાણતા હતા કે હું આપની પરીક્ષા લેવા માટે કપટ બુદ્ધિથી જ અહીંયા આવ્યો, આપને આ ભેટ ધરી, અને છતાં પણ આપે મારી પર દયા કરી. ગોસાઈજીએ ચિત્ત સ્વામીના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, ચિત્તુ, એમાં શરમાવાનું કે રોવાનું કોઈ કારણ નથી. મેં જ તમને અહીંયા આવવાની પ્રેરણા આપી, અને તમે તમારા સ્વભાવ પ્રમાણે ભેટ લઈને આવ્યા. જો આવી ભેટ લઈને આવ્યા ન હોત ને તો તમારું હૃદય પરિવર્તન પણ કઈ રીતે થાત? આજથી તમે મારા છો, અહીંયા મારી પાસે જ ગોકુળમાં રહેજો અને પ્રભુ સમક્ષ કીર્તન કરજો. ચિત્તસ્વામી આમ તો એક સિદ્ધહસ્ત કવિ હતા. સાહિત્યમાં પણ એમની અનન્ય રુચિ હતી, અને ગોસાઈજીના આ એક પ્રસંગને કારણે એમને એક એવી અદ્ભુત કહી શકાય એવી પ્રેરણા મળી. પછી તો ગોસાઈજીના સેવક બન્યા, અને ગોસાઈજીના કૃપા બળથી અનેક કીર્તનો, પદોની રચના આ સિદ્ધ કવિએ કરી. એક સહૃદય કવિ તરીકે ઠાકોરજીની સન્મુખ એમને કીર્તનો કરવાની પ્રેરણા થઈ. ગોસાઈજીએ એમને એ કીર્તનો ગાવાની પ્રેરણા પણ આપી. આ ચિત્તસ્વામીને ગોસાઈજી વિનંતી કરે છે કે આપ કોઈ કીર્તન પદ ગાઓ, કારણ કે પોતે કવિ તો હતા જ, અને ચિત્તસ્વામીએ પોતાનું પદ રચિત જે હતું જે ગાયું, આગે ગાય પાછે ગાય, इत गाय उत गाय, गोविंद को गायन में बस बोही भावे. જ્યારે આ પદને ગોસાઈજી પોતે સાંભળે છે ત્યારે ગોસાઈજી અત્યંત પ્રસન્ન બની જાય છે. ચિત્તસ્વામી, તમે ખરેખર ધન્ય છે, તમે ખૂબ પ્રભાવશાળી છો, તમારા પર ખરેખર ખૂબ જ પ્રભુ પ્રસન્ન છે, અને એમની કૃપાના બળથી જ આવા ભાવ તમારા પદની અંદર પણ ગોથાયા છે. ગોસાઈજીએ પોતાનો ઉપરનો પ્રસાદી રૂપે એમને ઉડાડ્યો, પાનનું બીડું આપ્યું, અને ભંડારીજીને આજ્ઞા કરી કે આજથી ચિત્તસ્વામી અહીંયા કીર્તનની સેવા કરશે, એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો. આવા ચિત્તસ્વામી એ અનેક પ્રકારના પ્રભુની સન્મુખ પદો ગાયા છે. એક દિવસ ગોસાઈજી બેઠકમાં બિરાજ્યા છે. કેટલાક વૈષ્ણવો ત્યારે દર્શન કરવાને માટે આવે છે. તો એવામાં એક સેવક ગોસાઈજીની પાસે આવીને કહે છે, મહારાજ, આપે ચિત્તસ્વામી વિશે કશું સાંભળ્યું ખરું? મહારાજ, ચિત્તસ્વામી અકબર બાદશાહના મંત્રી રાજા બિરબલના તીર્થ પુરોહિત હતા, અને બિરબલ તરફથી એમને દર વર્ષે વર્ષાસન મળતું હતું. પણ ગયા મહિને ચિત્તસ્વામી વર્ષાસન લેવા દિલ્હી ગયા હતા. ત્યારે બિરબલે આપશ્રી વિશે કઈ ઘસાતી વાત કહી, અને એ સાંભળીને તો ચિત્તસ્વામીનો પિત્તો જતો રહ્યો. એમણે ભરી સભામાં બિરબલનું અપમાન કરી નાખ્યું, અને પરિણામે એમને જે વર્ષાસન મળતું હતું એ બંધ થયું. વર્ષાસનને લાત મારીને આ ચિત્તુ ચોબા ત્યાંથી પાછા આવ્યા. આમાં મૂળ સ્વભાવ તો તામસી ખરો જ, અને બિરબલની વાત તો સાંભળીને અત્યંત ગુસ્સે થઈ ગયા. જીવાદોરી સમાન એમનું વર્ષાસન એને પણ લાત મારીને ખાલી હાથે ત્યાંથી ચાલ્યા આવ્યા.
સેવકોમાંથી કેટલાક ત્યારે બોલી પણ ઉઠ્યા કે એમનો નિર્વાહ હવે કોણ કરશે? ત્યારે કોઈક સેવકે કહ્યું કે એમનો નિર્વાહ શ્રી જમના મૈયા કરશે, ગિરિરાજધરણ કરશે. ચિત્તસ્વામીએ જે કંઈ કર્યું છે એ કંઈ ખોટું કર્યું નથી. હવે તો બિરબલની રાતી પાઈ સ્વીકારવી એ પણ પાપ છે. શ્રી પ્રભુએ જ ચિત્તસ્વામીને અન્યાશ્રયના દોષમાંથી બચાવવાને માટે જ આ લીલા કરી છે. બીજાનું શા માટે લેવું? તો ગોસાઈજીએ આ સેવકની વાતો સાંભળીને કહ્યું, તમે આજે જ ચિત્તસ્વામીના ઘેર જરૂર તમામ સામગ્રી પહોંચાડી દેજો. એટલું જ નહીં પણ વિશેષમાં એમ પણ કહ્યું કે હવે પછી એમના પરિવારનું ધ્યાન આપણે બધાએ જ રાખવાનું છે. બિરબલનું વર્ષાસન ભલે બંધ રહ્યું, પણ એ બંધ થવાને કારણે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. કૃષ્ણદાસ અધિકારીજીને પણ મારી પાસે મોકલજો અને એમને હું સર્વ વ્યવસ્થા કરવાનું પછી સમજાવેલી છે. તો આ છે ચિત્તસ્વામી. આ ચિત્તસ્વામીએ ગુસાઈજી અને ગોવર્ધનનાથજીના એક જ સ્વરૂપે દર્શન કર્યા. એ બંનેને એ એક જ માને છે અને એથી તો એમના પદમાં ચિત્તસ્વામી, શ્રી વિઠ્ઠલ, શ્રી ગિરિધરન આવી છાપ આપણને જોવા મળે છે. એમને યમુનાજીના પણ અનેક પદો રચ્યા છે. દાહી કે જાય જો શ્રી જમના તીરે, તાકી મહિમા અબ કહા લગી બરનીએ. દાહી કે જાય જો એટલે જે દોડતા દોડતા ઝડપથી યમુનાજીના તીરે પહોંચી જાય છે. દાહી કે જાય જો શ્રી યમુના તીરે, તાકી મહિમા અબ કહા લગી બરનીએ. અને શ્રી યમુનાજીના પ્રેમ નીરનો સ્પર્શ કરે છે. જાહી પરસદ અંગ પ્રેમ તીરે, પ્રેમ નીરે. એટલે દોડતા દોડતા શ્રી યમુનાજીના તીરે જે પહોંચી જાય, યમુનાજીના પ્રેમ નીરનો સ્પર્શ કરે છે, એનું પાન કરે છે, એમની મહિમા આપણે શું વર્ણવીએ? તો શ્રી ચિત્તસ્વામીએ આ પદમાં શ્રી યમુનાજીનું જે અલૌકિક પ્રતાપ બળ છે, એમનું જે સામર્થ્ય છે, એનું ગાન કર્યું છે. દાય કે જાય જો શ્રી જમના તીરે, તાકી મહિમા અબ કહા લગી બરનીએ. જે કોઈ ભક્ત અતિ આતુરતા પૂર્વક દોડીને શ્રી યમુનાજીનું શરણ લેવા તેમના કિનારે પહોંચી જાય, એ શરણાગત જીવ પર શ્રી યમુનાજી અલૌકિક કૃપા કરે છે. એનું વર્ણન કરવાનું ખૂબ મુશ્કેલ છે. કહા લગી બરનીએ, તાકી મહિમા અબ કહા લગી બરનીએ. એનો મહિમા નું ગાન કરવાનું શક્ય નથી. શ્રી યમુનાજીના ચરણારવિંદમાં આતુરતાપૂર્વક દોડી જવું ને એ જ પુષ્ટિ જીવનો દાસ ધર્મ છે. આપણે આગળ જોયું છે સત્સંગમાં કે મર્યાદા માર્ગની શરણાગતિ અને પુષ્ટિ માર્ગની શરણાગતિ અત્યંત ભિન્ન છે. ગીતાજીમાં જે શરણાગતિ છે ને એ મર્યાદા માર્ગની શરણાગતિ, કે જેમાં જીવ પોતાની શક્તિના બળથી ભગવાન સુધી દોડે અને શરણે આવેલા જીવને ભગવાન પછી એમના સર્વ દુઃખોમાંથી મુક્ત કરે. આ મર્યાદાની શરણાગતિ, જેમાં આપણે વાંદરી અને એના બચ્ચાનું દ્રષ્ટાંત સામાન્ય રીતે લઈએ છીએ કે જ્યાં આગળ માં બચ્ચાને પકડી રાખતી નથી. કોણ પકડે છે? બચ્ચું ખુદ પોતે પકડે છે. એટલે બચ્ચાની પકડ ઢીલી પડે તો એ મરી પણ જાય. તો મર્યાદા માર્ગમાં પણ જીવ પોતાના શક્તિ બળથી પ્રભુના ચરણારવિંદ પકડે છે. પણ એ શક્તિ બળ જો ઓછું પડે ને તો ભગવાનની શરણાગતિ પછી એ પામી શકે નહીં. પણ પુષ્ટિ શરણાગતિ જુદી છે. પુષ્ટિ માર્ગમાં જીવ કેવો છે? નિસાધન છે. અને નિસાધન છે એટલે એના શક્તિ બળથી એ ભગવાન સુધી પહોંચતો નથી. તો પુષ્ટિ પ્રભુનો સ્વભાવ જ કેવો છે? કૃપા કરવાનો. અને એટલે એ જીવમાં એવી શક્તિનું બળ મૂકે છે કે ભલે ને એ નિસાધન હોય, અસમર્થ હોય,
પણ એ પ્રભુના ચરણારવિંદમાં આવી પહોંચે છે, પ્રભુના ચરણારવિંદને પકડી લે છે. તો આવા પુષ્ટિ ભક્ત પર પછી પુષ્ટિ પ્રભુ કૃપા કરે છે, એને પરમ અલૌકિક સુખનું ફળ આપે છે. એનો દુઃખ તો દૂર થાય જ, પણ વિશેષમાં પરમ અલૌકિક સુખનું ફળ પણ આપે. આ જે શરણાગતિ છે ને એ પુષ્ટિ શરણાગતિ, જેને આપણે બિલાડી અને એના બચ્ચાની સાથે સરખાવીએ છીએ. કારણ કે બિલાડી એનું રક્ષણ કરે છે, એમ ભગવાન પણ પુષ્ટિ જીવનું રક્ષણ કરે છે. તો શ્રી યમુનાજી કેવા છે? ધાઈ કે જાય જિનકે ઇનકી સરળ જાત હૈ દોરી કે. શ્રી યમુનાજી પણ કેવા છે? પુષ્ટિ શરણ માર્ગના સ્વામીની જે છે. શ્રી યમુનાજી પુષ્ટિ જીવોને પોતાના ચરણારવિંદ સુધી દોડી આવવાનું બળ આપે છે, પોતાના ચરણારવિંદ સુધી ખેંચી લાવે છે. પુષ્ટિ માર્ગ કેવો છે? તો એ અલૌકિક તામસ ગુણ વાળો છે. તામસનો અર્થ શું? વિરહતાપની ઉત્કટતા છે એનામાં. પુષ્ટિજીવમાં શું છે? વિરહતાપની ઉત્કટતા. શેની ઉત્કટતા છે? ઠાકોરજીને મેળવવા માટેની અધીરાઈ છે, ઉત્કટતા છે. અને એટલા માટે પુષ્ટિ જીવો અતિ ઉત્કટતાથી અધીરાઈ પૂર્વક ઠાકોરજીના ચરણમાં દોડી જાય છે. એમ અહીંયા શ્રી યમુનાજી પાસે દોડી જાય છે. શ્રી યમુનાજીના ક્યારે દર્શન થશે એનો ઉત્કટ વિરહતાપ જ્યારે પણ શ્રી યમુનાજીના દર્શન કરવા જઈએ ત્યારે આપણા મનમાં પણ રહેવો જોઈએ. જેમ પેલો ભૈયા ગોકુલ કબ ચલોગે એ વાત છે ને, એવી જ ભાવ આપણા હૃદયમાં શ્રી યમુનાજીના દર્શન ક્યારે થશે એનો ઉત્કટ વિરહતાપ આપણામાં પણ રહેવો જોઈએ. શ્રી યમુનાજીનો મહિમા, આવી શ્રી યમુનાજીનો મહિમા ગાવાનું સામર્થ્ય કોઈનામાં નથી. શ્રી યમુનાજીનો મહિમા ક્યાં સુધી ગવાય? યમનાષ્ટકમાં પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે યમુનાજીનો સંગમ થતા શ્રી ગંગાજી પણ ઠાકોરજીની જેમ ભક્તોને સકલ સિદ્ધિનું દાન કરનારા થયા. શ્રી યમુનાજીના સમાગમથી તેઓ ઠાકોરજીને પ્રિય બન્યા. ઠાકોરજીએ એમને ભક્ત તરીકે સ્વીકાર્યા. ઠાકોરજીએ એમનો અંગીકાર કર્યો. ત્યાર પછી જ ગંગાજળ શ્રી ઠાકોરજીની સેવામાં વપરાતું થયું. આ યમુનાજીના સંગમનો મહિમા શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં આપણને બતાવ્યો છે. તો આ શ્રી યમુનાજી કેવા છે? ભક્તોનો યશ વધારનારા છે. શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે તેઓ યશદાતા બનીને પોતાના ભક્તોનો યશ વધારે છે. એટલે શ્રી યમુનાજીના કિનારે પર જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણા ભૌતિક શરીરને સ્પર્શ કરાવવો જોઈએ. શ્રી યમુનાજીના જળનું ભાવપૂર્વક આપણે પાન કરવું જોઈએ કે જેથી કરીને આપણા દોષો, આપણામાં રહેલી જે કંઈ મલિનતાઓ હોય એમાંથી આપણે મુક્ત બનીએ. કેમ કે યમુનાજીનું જળ કેવું છે? તો અલૌકિક છે. યમુનાજીનું જળ કેવું છે? તો અલૌકિક ભગવદ રસરૂપ છે. એવો ભાવ ત્યારે આપણા હૃદયમાં હોવો જોઈએ. એ જળનું અલૌકિક સ્વરૂપ સમજીને એ જળનું આપણે પાન કરવાનું છે. આવું શ્રી યમુના જળનું જાન પાન કરવા મળે એમાં પણ શ્રી યમુનાજીની જ કૃપા આપણે સમજવી જોઈએ. ધાઈ કે જાય જો શ્રી યમુના તીરે, જાહી પરસત અંગ પ્રેમ નીરે. શ્રી યમુનાજીનું જળ કેવું છે? પ્રેમ નીર. કેમ પ્રેમ નીર કહ્યું એને? કેમ કે નિષદિના કેલી કરત મનમોહન, પિય સંગ ભક્તન કી લય જુ ભીરે. મનમોહન પ્રભુ રાત દિવસ શ્રી યમુનાજીના કિનારે લીલા વિહાર કરે છે. નિષદિના કેલી કરત મનમોહન. મનમોહન એટલે મોહન એટલે મોહ, અને મોહ પમાટાર. જે ભક્તોના મનને મોહ કરે તે મનમોહન. ઠાકોરજીનો મોહ આપણને સદા આનંદ આપનારો છે. અને એવા નીરમાં જ્યાં ભગવાનને લીલા કરી છે, જ્યાં ભગવાન રાત અને દિવસ યમુનાજીના કિનારે લીલા વિહાર કરે છે, એવા યમુનાજીનું આપણે પાન કરીએ તો એ અલૌકિક ભગવદ રસરૂપ છે એવો ભાવ
આપણા મનમાં સદાય રહેવો જોઈએ. આપણે આગળ જોયું છે કે યમુનાજી એકલા ક્યારેય આ લીલા વિહારનું સુખ લેતા નથી. એ તો ભક્તોને પરવશ છે અને એટલા માટે ભક્તોને પણ આ લીલા વિહારની અંદર જોડે છે. જે આનંદ પોતાને મળ્યો છે એ આનંદ, ઠાકોરજીનો આનંદ, એ ભક્તોની અંદર પણ વહેંચી આપે છે. અને ઠાકોરજી પણ એવા છે કે યમુનાજીને એટલા બધા પરવશ બન્યા છે કે યમુનાજી વિના એક ક્ષણ પણ ઠાકોરજી પણ રહી શકતા નથી. ઇન બિના નેક નહીં ધરત ધીરે. એક ક્ષણ પણ ધૈર્ય ધારણ કરી શકતા નથી ઠાકોરજી. ઠાકોરજી પણ પ્રતિ ક્ષણ યમુનાજીની સાથે જ બિરાજે છે, એમનાથી અલગ પડતા નથી. ઠાકોરજી વનમાં પણ જ્યારે જાય છે ને ત્યારે યમુનાજીના કિનારે જ ગૌચારણ કરે છે. એટલે કે રાત દિવસ હર પળ હર મિનિટ શ્રી યમુનાજી અને ઠાકોરજી સાથે જ બિરાજે છે. યમુનાજી એકલા બિરાજતા નથી. નિસદિના કેલી કરત મનમોહન પિય સંગ ભક્તન કી લે જુબિરે. ચિત્ત સ્વામી ગિરધર નિવિષ્ઠલ ઇના બિના નેક નહીં ધરત ધીરે. એટલે કે ઠાકોરજી એક ક્ષણ પણ યમુનાજી વિના રહી શકતા નથી. મતલબ કે બંને એકબીજાથી અલગ પડતા નથી. શ્રી યમુનાજીનું નામ આવે ને ત્યારે સ્વાભાવિક રીતે શ્રી વલ્લભની કૃપાનું આપણને ભાન થાય. જોઈ મુખ જમના ય નામ આવે તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ. આપણા મોંમાં શ્રી યમુનાજીનું નામ આવે, આપણા સ્મરણમાં શ્રી યમુનાજીનું નામ આવે, એની પર શ્રી વલ્લભ પ્રભુની પણ અપાર કૃપા વરસાય છે. તન મન ધબ સભઈ લાલ ગિરધન કો દેખે ચરણ જબ ચિત્ત લાવે. પોતાનું તન મન ધન બધું ગિરધરલાલને સોંપીને તેમના ચરણ કમળમાં જે ચિત્ત લગાડે ત્યારે શ્રી યમુનાજી પણ ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નયનની પ્રગટે લીલા દેખાવે. ત્યારે યમુનાજી તેમને આ જ આંખોથી પ્રગટ લીલાના દર્શન કરાવે છે. તો આ પદની અંદર ચિત્ત સ્વામી શું બતાવે છે કે શરણાગત જીવ ઉપર શ્રી યમુનાજી કૃપા કરે છે. કઈ કૃપા? કે જે શરણાગત પુષ્ટિ જીવ યમુનાજીનું નામ રટે છે, જોઈ મુખ જમના ય નામ આવે. એટલે જે કોઈ પુષ્ટિ જીવ, શરણાગત જીવ યમુનાજીનું નામ રટે છે ત્યારે એની સાથે જ શ્રી વલ્લભ પ્રભુની કૃપા પણ એની પર થાય છે. અલબત્ત આપણે જ્યારે શ્રી યમુનાજીના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે તો યમુનાજીના આધિભૌતિક સ્વરૂપને જ જાણીએ છીએ. નિત્ય લીલામાં બિરાજતા જે આધિદૈવિક સ્વરૂપ છે એનો આપણને અનુભવ નથી. પણ એ યમુનાજીનો ભેદ આપણને ખબર પડે છે કોનીથી? તો વલ્લભની કૃપાથી આપણને માલુમ પડે. તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોઈ જમનાજી કો ભેદ ભાવે. આ ભેદ, આ રહસ્ય આપણને શ્રી વલ્લભની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય. શ્રી યમુનાજીનું નામ જે કોઈ રટે એની ઉપર શ્રી વલ્લભ પ્રભુ હંમેશા કૃપા કરે છે. કેમ કે યમુનાજી ભક્તિ મહારાણી છે. શ્રી વલ્લભની કૃપાથી જ આપણને યમુનાજી પ્રાપ્ત થયા છે. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ, પુષ્ટિ ભક્તિ કેવી હોય એનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં બતાવ્યું. તનુ વિત્તજા સેવા, ભગવત સેવાનું જ બીજું નામ એને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ. તનુ વિત્તજા ભગવત સેવા એટલે પુષ્ટિ ભક્તિ. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવી અલૌકિક સેવા આપણને પ્રાપ્ત થઈ છે. બીજા કોઈ માર્ગમાં આવી સેવા નથી. શ્રી મહાપ્રભુજીએ એવી અલૌકિક સેવાનું પુષ્ટિ જીવોને દાન કર્યું છે. કેમ દાન કર્યું છે? કે એનું કારણ
પુષ્ટિ જીવોએ શ્રી યમુનાજીની શરણાગતિ સ્વીકારી છે. તો યમુનાજીનું નામ આપણે રટીએ ને, શ્રી યમુનાજીનું નામ આપણે લઈએ ને, ત્યારે આ અલૌકિક ફળ આપણને પ્રાપ્ત થાય છે. કેમ કે યમુનાજીની કૃપાથી જ આપણને આવું અલૌકિક સેવાનું દાન આ પ્રાપ્ત થવા પામે છે. ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નયનની પ્રગટ લીલા દેખાવે. અને વિશેષમાં જ્યારે સેવાના માર્ગમાં આપણે વધારે ને ઓતપ્રોત થઈએ, સેવા અને સ્મરણમાં આપણે વધારે ને વધારે ઓતપ્રોત બનીએ, તન્મય બનીએ, ત્યારે આ જન્મમાં જ આ જ દેહથી, આ જ ચર્મચક્ષુથી ઠાકોરજીની લીલાઓનો પ્રગટ અનુભવ પણ આપણને પ્રાપ્ત થાય. પણ એના મૂળમાં શું? તો યમુનાજીની કૃપા. કેમ કે યમુનાજીના શરણમાં આપણે ગયા છે અને એમની કૃપા બળને કારણે જ ઠાકોરજીની લીલાઓનો પ્રગટ અનુભવ પણ આપણને થવા પડે છે. ધન્ય જમના નિધિ દયનહારી. કયો નિધિ આપણને યમુનાજીને કારણે પ્રાપ્ત થયો છે? તો ઠાકોરજી રૂપી અલૌકિક નિધિ. કોણ આપે છે? દયનહારી કોણ છે? ધન્ય જમના. એ અલૌકિક નિધિ, અલૌકિક ખજાનો આપનાર કોણ છે? તો શ્રી યમુનાજી છે. એ યમુનાજીને ધન્ય છે કે જેમને આપણને ઠાકોરજી રૂપી અલૌકિક નિધિ આપ્યો. કરત ગુણગાન અજ્ઞાન અગ દૂર કરી. યમુનાજી પોતાના ભક્તોને શું આપે છે? કયું ફળ મળે છે? તો યમુનાજી પોતાના ભક્તોને અજ્ઞાન રૂપી જે દોષ છે આપણા, એ બધા દૂર કરે છે. જાહી મિલવત પ્રિયા પ્રાણ પ્યારી. અને યુગલ સ્વરૂપનો આપણને મેળાપ કર્યા છે આ શ્રી યમુનાજી. અને એટલા માટે ચિત્ત સ્વામી આગળ આપણને કહે છે કે આમાં કોઈ પણ જાતનો સંદેહ કરશો નહીં. શ્રી યમુનાજી માત્ર અલૌકિક સામર્થ્યનું દાન કરીને જ સંતોષ પામતા નથી. એ તો પોતાનો અલૌકિક જે નિધિ છે, જે ખજાનો છે, એ પૂરેપૂરો પોતાના ભક્તોને આપી દે છે. અને એટલા જ માટે અહીંયા ચિત્ત સ્વામી જમનાજીને શું કહે છે? ધન્ય જમના નિધિ દેનહારી. કરત ગુણગાન અજ્ઞાન અગ દૂરી કરી, જાહી મિલવત પ્રિયા પ્રાણ પ્યારી. તો યમુનાજીની સૌથી પહેલી સંપત્તિ શું છે? એમના ગુણગાનની. અને યમુનાજીનું જો ગુણગાન આપણે કરીએ ને, તો આપણું અજ્ઞાન દૂર કરે છે, આપણી અવિદ્યાને દૂર કરે છે. જે 5 પ્રકારની અવિદ્યા બતાવવામાં આવી છે, એ યમુનાજીની કૃપાથી દૂર થાય છે. યમુનાજીની કૃપા આપણા સર્વ અજ્ઞાન રૂપી પાપ દોષોને દૂર કરે છે. ચિત્ત સ્વામી કહે છે કે મહાપ્રભુજીની કૃપા થવી, ઠાકોરજીના દર્શન કરવા થવા, એ બધું સહેલું નથી, સસ્તું નથી. શ્રી મહાપ્રભુજીનું ગુણગાન કરીએ એટલે એની સાથે જ તે ક્ષણે આપણને આવું કોઈ ફળ મળતું નથી. એની માટે શું જોઈએ? ઠાકોરજીના દર્શન કરવાને માટે, શ્રી મહાપ્રભુજીના દર્શન કરવાને માટે, શ્રી યમુનાજીને નિરખવા માટે આપણું તન મન શુદ્ધ પવિત્ર હોવું જોઈએ. ઠાકોરજીને નિરખવા છે ને, તો આપણી આંખોને પણ શુદ્ધ અને પવિત્ર બનાવવી પડે. જેમ કોઈ મહેમાન આવવાના હોય તો આપણા ઘરને સાફસૂફ કરીએ, તેમ ઠાકોરજીને પણ આપણા ઘરમાં પધરાવા હોય, આપણા હૃદયમાં પધરાવા હોય, તો આપણે પણ આપણા સમગ્ર માહોલને શુદ્ધ અને પવિત્ર બનાવવો પડે. તો આ ગુણગાન રૂપી જે નિધિ છે આપનારા કોણ છે? યમુનાજી. અને એ યમુનાજીને ધન્ય કહેવામાં આવી છે. આ નિધિ, આ અગત્યનો જે ખજાનો છે, એ યમુનાજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થયો છે. આ યમુનાજીનું સામર્થ્ય છે. અને એટલા જ માટે ચિત્ત સ્વામીએ અહીંયા કહ્યું, ધન્ય યમુના નિધિ દેનહારી. યમુનાજીનું પૈપાન કરવાથી આપણી બુદ્ધિ પવિત્ર બનતા આપણે ભગવદ ગુણગાન કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. આપણું તન, મન, હૃદય અને બુદ્ધિ
ઠાકોરજીની લાયક બને છે, એ શુદ્ધ બને છે, પવિત્ર બને છે. યમુનાજીનું ગુણગાન આપણે કરીએ ને તો આપણું અજ્ઞાન તો દૂર થાય જ, પણ તેની સાથે સાથે શ્રી ઠાકોરજીને અને યમુનાજીને આપણે લાયક પણ બનીએ છીએ. શ્રી યમુનાજીએ આપણી પર એવી કૃપા કરી છે કે આપણે એમના કિનારે નિત્ય વાસ કરીએ. હવે યમુનાજીના કિનારે નિત્ય વાસ કરવાનું તો શક્ય નથી હોતું, તો આપણે શું કરવું જોઈએ? તો ઠાકોરજી જ્યારે આપણા ઘેરે બિરાજે છે ત્યારે ઠાકોરજીને આરોગવાનું જે જળ છે ને એ પણ કેવું છે? યમુના જળ બની જાય. ઠાકોરજીએ આરોગેલી ઝારીજીનું પ્રસાદી જળ એ શું બને? યમુના જળ બની જાય. અને એવું ઠાકોરજી અને યમુનાજીનું અધરામૃત મળેલું જે જળ છે એનું શ્રદ્ધાથી, એનું ભાવથી જો પાન કરવામાં આવે ને તો આપણા બધા દોષો અવશ્ય દૂર થવા પામે છે. પુષ્ટિ જીવોના બધા દોષોનું એકમાત્ર જો કોઈ પ્રાયશ્ચિત હોય તો તે શું છે? યમુના જળનું પાન અને યમુનાજીનું ગુણગાન. આપણે એટલા બધા અજ્ઞાન છે, એટલી બધી અવિદ્યાથી ભરેલા છે, એટલા બધા પાપથી ભરેલા છે કે આપણે ઠાકોરજીનો અનુભવ થતો નથી. એનો અર્થ એમ નથી કે ઠાકોરજીનો અનુભવ કોઈને થતો નથી. 84-252 વૈષ્ણવોની વાર્તાઓ સાંભળીએ તો એમને સાક્ષાત અનુભવ હતો. ત્યાર પછી પણ અનેક વૈષ્ણવો થઈ ગયા કે જેમને આજે એ પ્રકારનો અનુભવ થાય છે. ચિત્ત સ્વામી એટલા માટે કહે છે, જી નહીં સંદેહ કરો, જી નહીં સંદેહ કરો, બાય હિય મેં ધરો, પુષ્ટિપદ અનુસરો, સુખજી કારી. અને એટલા માટે ચિત્ત સ્વામી કહે છે કે આ વાતને આપણે શ્રદ્ધાથી સ્વીકારીએ, એમાં કોઈ સંદેહ ન કરીએ. જીનહી સંદેહ કરો, બાત હિય મેં ધરો. શ્રી સ્વામી આપણને સલાહ આપે છે કે અલૌકિક યમુનાજીના અલૌકિક સામર્થ્યની મેં જે તમને વાત કહી એ સૌના અનુભવની વાત છે, એમાં કોઈ શંકા ન કરશો. પુષ્ટિ માર્ગને અનુસરો. પુષ્ટિ માર્ગને અનુસરવું એટલે શું? કે ભગવાન કૃપા કરશે, બધું આપોઆપ થઈ જશે, આપણે પોતે કશું કરવાનું નથી, એ પુષ્ટિ માર્ગનો અર્થ નથી. ભગવાનનો સ્વભાવ કૃપા કરવાનો છે, તો ભક્તનો સ્વભાવ શું છે? ભક્તિ કરવાનો. આપણું ઉત્તરદાયિત્વ શું છે? પ્રભુની ભાવથી એક ચિત્તથી ભક્તિ કરવાની. અને આવો ભક્ત ભક્તિ કરતા કરતા કદાચ કોઈ સંજોગોમાં થાકી જાય, કોઈ સંજોગોમાં બેસી જાય, તો પણ આવો ભક્ત નિસાધન બનીને જો બેસી જાય ને ત્યારે ઠાકોરજી એની પર કૃપા કરીને એને એક અનેરું બળ પૂરું પાડે છે, એની અશક્તિને દૂર કરે છે. અને એટલા જ માટે ચિત્ત સ્વામી આપણને અહીંયા સલાહ આપે છે કે પુષ્ટિ માર્ગને અનુસરો. પુષ્ટિ માર્ગને અનુસરો એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરીએ. અને મહાપ્રભુજીની મુખ્ય આજ્ઞા શું છે? તનુ વિત્તજા સેવા. એ અહર્નિશ આપણે કરવી. અને એવા પુષ્ટિ માર્ગને અનુસરવાથી શું મળે આપણને? પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં એહી રાખત રસ રંગ ભારી. વ્રજની જે નિકુંજો છે એ વ્રજની નિકુંજોમાં ભક્તોને રાસલીલાના દિવ્ય રસનું હંમેશા શ્રી યમુનાજીની કૃપાથી આપણને દાન થશે. ભક્તોને પોતાના અલૌકિક ભગવદ રસમાં ડૂબેલા રાખશે. અને એટલા માટે વૈષ્ણવોએ હંમેશા તનુવિત્તજા સેવા, એવી ભગવત સેવા હંમેશા કરવી જોઈએ. चित्त स्वामी गिरधर श्री विठ्ठल प्रीति के लिए यह संगधारी. श्री ठाकुर जी, श्री महाप्रभु जी, श्री गोसाई जी અને શ્રી યમુનાજીએ આપણા પર એક પ્રકારનો પક્ષપાત દાખવ્યો છે. એક પ્રકારનો પક્ષપાત દાખવીને જ અવતાર ધારણ કર્યો છે.
તો યમુનાજીના આટલા બધા ગુણોનો નિધિ આપણને પ્રાપ્ત થયો છે. યમુનાજીના ગુણોની ગણતરી થઈ શકે નહીં. યમુનાજી કેવા છે? ગુણ સાગર છે. એ આપણને પ્રાપ્ત થયા છે. તો એવા યમુનાજીને છોડીને આપણે બીજે ક્યાંય ભટકીએ નહીં. એના શરણમાં આપણે બેસી જઈએ. ગુણ અપાર એક મુખ કહા લો કહીએ, તજો સાધન ભજો નામ જમનાજી કો. તો યમુનાજીમાં આવા અનેક ગુણો છે. એક મુખ કહા લો કહીએ. યમુનાજીનો ગુણોનો કોઈ પાર નથી. પ્રભુએ તો આપણને માત્ર એક જ મુખ આપ્યું છે. એક મુખ કહા લો કહીએ. આપણને એક જ મુખ આપ્યું છે. એક મુખથી શ્રી યમુનાજીના અગણિત જે ગુણો છે એને આપણે કેવી રીતે કહી શકીએ? આપણી અશક્તિ, આપણે એક મુખથી હું તમને કેટલા ગુણો બતાવું. દયારામભાઈએ પણ ભક્તિ પોષણમાં આપણને કહ્યું ને, એનો જે સાર છે તે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એમ ચિત્ત સ્વામી પણ આપણને યમુનાજીના અનેક ગુણો બતાવે છે. પણ આખરે સાર શું છે? તજો સાધન ભજો નામ જમનાજી કો. બીજા બધા સાધનોને છોડીને માત્ર એક જમનાજીનું નામ આપણને લો. પુષ્ટિ માર્ગમાં ગુણગાન આપણે કરીએ, પણ એક ગુણગાન કેવું છે? સાધન રૂપ, કે જેમાં કશુંક મેળવવા માટે અનુષ્ઠાનના રૂપમાં આપણે જપ પાઠ કરીએ કે પદ કરીએ તો એ સાધન રૂપ ગણવાય. પણ ઠાકોરજીને રીઝવવા માટે સેવાની સાથે અથવા તો સેવાના અનવસરમાં આપણે જે ગુણગાન કરીએ એ ગુણગાન કેવું છે? તો સેવા રૂપ ગુણગાન છે. અને એટલા માટે ચિત્ત સ્વામી આપણને કહ્યું કે યમુનાજીના નામનું ભજન કરો. ભજવ શબ્દ અહીંયા વાપર્યો. યમુનાજીના નામનું ભજન કરો. ઠાકોરજીની પ્રસન્નતા માટે એમનું લીલાઓનું ગુણગાન આપણે કરીએ. ઠાકોરજીની સન્મુખ આપણે કીર્તન ગાઈએ. અનવસરના સમયમાં કીર્તન ગાવા એ પણ એક પ્રકારની નામ સેવા છે. એ જ રીતે શ્રી યમુનાજીના નામનું પણ આપણને સેવન કરીએ. ત્યારે એવો ભાવ રાખીએ યમુનાજીના ગુણગાન કરતા, એમાં આપણે તન્મય થઈ જઈએ. માત્ર પોપટની જેમ યમુનાજીનું નામ રટીએ એમ નહીં, કારણ કે એવું રટણ તો એ માત્ર ક્રિયા બની જાય, એક માત્ર સાધન બની જાય, એમાં કદી સ્નેહનો સંચાર ન હોય. પણ જ્યારે શ્રી ઠાકોરજીના ગુણગાન કરીએ, શ્રી યમુનાજીના ગુણગાન કરીએ, ત્યારે એ ગુણગાન રટન નહીં પણ ભાવથી, જો સેવા ભાવથી આપણે ગુણગાન કરીએ તો એ ભજન બની જાય, એ સેવા બની જાય. ઠાકોરજીને સ્તુતિ અત્યંત પ્રિય છે, તેમ યમુનાજીની સ્તુતિ પણ ઠાકોરજીને અત્યંત પ્રિય છે. જે પ્રેમથી ઠાકોરજીની સ્તુતિ કીર્તન કરે એને ઠાકોરજી તરત મળે. અને એટલા જ માટે શ્રી ગોવિંદ સ્વામી આપણને સમજાવ્યું કે હૃદયમાં સાચા પ્રેમથી લાલ ગિરધરન ભર તબહી પૈયે. એટલે હૃદયમાં સાચા પ્રેમથી કોઈ લૌકિક ફળની આશા રાખ્યા વિના નિસ્વાર્થ ભાવે શ્રી યમુનાજીના ગુણોનું ગાન જો આપણે કરવાનું રાખીએ તો પણ એ ગુણગાન એ પણ એક સેવાનો ભાગ બની જાય. અને એ પ્રકારની સેવાથી ઠાકોરજીને જરૂર આપણને પ્રાપ્ત કરાવી આપે છે યમુનાજી. તજો સાધન ભજો નામ જમનાજી કો, લાલ ગિરધન ભર તબહી પૈયે. તો આ રીતે શ્રી યમુનાજી નું નામ કેવું સામર્થ્યવાન છે, એનું પ્રતાપ બળ કેવું છે, એનો આપણને ખ્યાલ આવી શકે છે. આવા ઠાકોરજીને અને શ્રી યમુનાજીને પ્રેમથી જ વશ કરી શકાય. એને માટે બીજું કોઈ સાધન નથી. શ્રી યમુનાજી અને ઠાકોરજીને જો વશ કરવા હોય તો આપણા પ્રેમમાં દ્રઢતા જોઈએ, આપણા પ્રેમમાં અનન્યતા જોઈએ. આપણે પણ જો પ્રેમથી, દ્રઢતાથી, અનન્યતાપૂર્વક
એમના ચરણ પકડી લઈએ ને તો એ પ્રેમમાં આપણને ક્યારેય નિરાશા નથી પડતી. ઠાકોરજી અને શ્રી યમુનાજીના ચરણ કમળ નિસ્વાર્થ પ્રેમથી અનન્યતાથી જો પકડી લઈએ તો ઠાકોરજી અને યમુનાજીમાં પણ પછી આપણે પકડેલા ચરણ કમળ જે આપણે પકડ્યા છે એને છોડાવવાનું સામર્થ્ય એમનામાં પણ નથી. અને એટલા માટે ચિત્ત સ્વામી કહે છે કે એસી નિધિ છાડી અબ કહા જુ જઈએ. શ્રી યમુનાજી જેવા અલૌકિક નિધિ આપણને પ્રાપ્ત થયા છે. એમને છોડીને આપણે બીજે ક્યાં જઈએ અને શા માટે પણ જઈએ? આવા પરમ હિતકારી શ્રી યમુનાજી પરત્વે આપણી પ્રેમ ભક્તિનો ભરપૂર ભાવ વહેતો રાખીએ, એમનું ગુણગાન કરવાનું અવશ્ય રાખીએ. પરમ પુનિત પ્રીત કી રીત સબ જાની કે દ્રઢ કરી ચરણ કમલ જુ ગહીએ. ચિત્ત સ્વામી ગિરધર નશી વિઠ્ઠલ એસી નિધિ છાડી અબ કહા જુ જઈએ. એમને છોડીને અમે બીજે ક્યાં પણ જઈએ અને શા માટે જઈએ? કેમ કે યમુનાજી જેવા અલૌકિક નિધિ આપણને પ્રાપ્ત થયા છે. તો આ રીતે ચિત્ત સ્વામીએ પણ જે અનેક પ્રકારના કીર્તનો ગાયા છે ઠાકોરજીની લીલાના, જે રીતે એમને ઠાકોરજીનું દર્શન કર્યું, એની અનુભૂતિ કરી, એ રીતે ઠાકોરજીના પદો ગાયા, એ રીતે યમુનાજીની કૃપાની પણ શ્રી ચિત્ત સ્વામીએ અનુભૂતિ કરી અને એ રીતે એમને યમુનાજીના આવા પદો પણ ગાયા. શ્રી મહાપ્રભુજીએ પણ યમુનાષ્ટકમાં યમુનાજીના અનંત ગુણોનું દર્શન આપણને કરાવ્યું. અનંત ગુણ ભૂષિતે એમ કહ્યું. ભક્તોને એ સર્વ પ્રકારની સિદ્ધિ અપાવનારા છે. કોણ? યમુનાજી. તો એવા શ્રી યમુનાજીનું અહર્નિશ આપણે પદગાન કરીએ, એનું અહર્નિશ આપણે સ્મરણ સ્વીકારીએ, એનું શરણ સ્વીકારીએ. એવા શબ્દો સાથે આજે આપણે આજના સત્સંગને વિરામ આપીએ. અસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ.